રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના કપરાડા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના 24 વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ 7 થી તારીખ 15 ઓક્ટોબર 2025 સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા ખાતે વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વન મંત્રી મુકેશભાઈ પટેલે આદિવાસી બાંધવોને સંબોધી જણાવ્યું કે તારીખ 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો. 24 વર્ષથી આ વિકાસ યાત્રા અવિરત ચાલી આવી છે. આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે નરેન્દ્રભાઈ મોદી સંકલ્પ લઈ આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહ્યો છે. દાયકાઓથી ચાલી આવતી વચેટિયા પ્રથા મોદીજીએ નાબૂદ કરી સરકારની યોજનાના પૂરેપૂરા નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. કપરાડાની આદિવાસી માતા અને બહેન દીકરીની ચિંતા કરી શૌચાલય બનાવી આપ્યા. દેશભરમાં અંદાજે 12 કરોડથી વધુ શૌચાલય બન્યા છે. વર્ષ 2019થી લોકોને ફ્રીમાં અનાજ મળી રહ્યું છે. આદિમ જૂથના લોકોને લાભ મળ્યા છે. આજે દરેકના ખિસ્સામાં આયુષ્યમાન કાર્ડ હોવાથી માંદગીનો સમય કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી. પહેલા સરકારી કર્મચારીઓને આયુષ્યમાન કાર્ડ મળતા ન હતા, હવે તેઓને પણ મળી રહ્યા છે. 70 વર્ષ કે તેથી વધુ વયના વડીલોને વયવંદન કાર્ડ આપવામાં આવે છે અને જે રિન્યૂ કરવાના રહેતા નથી, જીવે ત્યાં સુધી ઉપયોગ કરી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિથી મોદીજીએ દરેક ખેડૂતને સન્માન કર્યું છે. જીએસટીના દર ઘટાડ્યા છે. સ્વદેશી અભિયાન શરૂ કર્યું છે. સમગ્ર ગુજરાતમાં કપરાડામાં સૌથી વધુ આવાસના અને ચેકડેમના કામો થયા છે. ત્યારે હાલમાં ફરી રહેલો વિકાસ રથ ગામે ગામ જાય તો તેને અવશ્ય આવકારજો અને તેમને ઉપયોગી યોજનાનો લાભ મેળવજો.